નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. રવિવારે જૂનાગઢમાં વરસાદની એન્ટ્રી થતા ચારે બાજુ રસ્તાઓમાં પાણી ભરાવા સાથે કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. પરિણામે વર્ષા ઋતુની સિઝનના પ્રથમ માત્ર 1 ઇંચ વરસાદમાં જૂનાગઢ ખાડાગઢમાં ફેરવાઈ ગયું છે. આ સાથે 1560 કરોડના ખર્ચે થયેલા જૂનાગઢના વિકાસના દાવાની મેઘરાજાએ પોલ ખોલી નાખી છે. શહેરની 70 થી વધુ સોસાયટીઓમાં રસ્તા એટલા ખરાબ છે કે લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. એટલું જ નહીં, રસ્તો છે ક્યાં તે શોધવો પણ અત્યારે મુશ્કેલ બની રહ્યો છે. ચંદ્ર કે મંગળના ગ્રહ ઉપરના રસ્તાને પણ સારા કેવડાવે તેવા રસ્તા જૂનાગઢમાં આડેધડ અને આયોજન વગર કરેલા ખોદકામને કારણે થઈ ગયા છે. આવા રસ્તાએ અડધા જૂનાગઢને બાનમાં લઈ લીધું છે, છતાં અધિકારીઓ કે પદાધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. એકમાત્ર વિરોધ પક્ષના નેતાએ અડધી રાતે જઈ અને લોકોની સમસ્યા જાણી હતી. સક્કરબાગ નજીક વાહનોની લાંબી કતારો લાગી. ગાંધી ચોકથી રેલવે સ્ટેશન અને મજેવડી ગેટ સુધીના ખોદકામથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. દોલતપરા નજીક પણ ખોદકામ ચાલુ છે અને ડાયવર્ઝન અપાયા છે. સતત ખોદકામને કારણે રસ્તાઓ સાંકડા થઈ ગયા છે, જેથી ટ્રાફિકની અસર સર્જાઈ રહી છે. જેમાં સક્કરબાગ પુલ નજીકથી વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહન ચાલકો ટ્રાફિક જામની સમસ્યામાં ફસાયા હતા. માત્ર 2 ઇંચ વરસાદમાં જ ઝાંઝરડા રોડ ગરનાળું જળબંબાકારમાં ફેરવાયું. જૂનાગઢમાં સોમવારે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને બપોર સુધીમાં 2 ઇંચ વરસાદ પડી ગયો હતો. જોકે માત્ર 2 ઇંચ વરસાદમાં જ ઝાંઝરડા રોડ ગરનાળું જળબંબાકારમાં ફેરવાઈ ગયું હતું. થોડા સમય પહેલા જ અહીં વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરાઈ હતી, જેમાં મોટા પાઇપ નાખવામાં આવ્યા હતા અને કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું જેથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય. જોકે માત્ર 2 ઇંચ વરસાદમાં જ ઝાંઝરડા રોડનું ગરનાળું જળબંબાકારમાં ફેરવાઈ ગયું છે. તો ન કરે નારાયણને એકી સાથે 8 થી 10 ઇંચ વરસાદ થાય તો જૂનાગઢની અને ઝાંઝરડા રોડ ગરનાળાની સ્થિતિ શું થાય તેની તો કલ્પના જ કરવી અઘરી છે. રોજિંદા કામગીરીમાં આરોગ્ય સંભાળ રાખી શકતા ન હોવાનું ધ્યાને આવતા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દ્વારા કોર્ટના કર્મીઓ માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 125 થી વધુ કર્મચારીઓનું નિઃશુલ્ક નિદાન અને લોહીની તપાસ કરવામાં આવી હતી. જૂનાગઢમાં આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ યુનિયનના સંયુક્ત ઉપક્રમે ડિસ્ટ્રિક્ટ કોર્ટના તમામ કર્મચારીઓ માટે નિઃશુલ્ક મેડિકલ હેલ્થ ચેકઅપ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્ટની રોજિંદી વ્યસ્ત કામગીરી અને વ્યસ્તતા ભર્યા જીવનમાં કોર્ટના કર્મચારીઓ પોતાના આરોગ્યની સંભાળ રાખી શકતા નથી. તે બાબત મુખ્ય જિલ્લા ન્યાયાધીશ બીજી દવેને ધ્યાનમાં આવતા તેમના દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 125 થી વધુ કર્મચારીઓએ લાભ લીધો હતો, જેમનું નિષ્ણાંત તબીબ દ્વારા નિઃશુલ્ક રીતે નિદાન તેમજ જરૂરી લોહીની તપાસ વગેરે કરી આપવામાં આવ્યું હતું. અમદાવાદ વિમાની દુર્ઘટના પછી ફ્લાઇટમાં ક્ષતિઓ પ્રત્યે ચિંતા વધી અને વિમાની પ્રવાસમાં ભય યથાવત. હોંગકોંગ દિલ્હી સહિત 4 ફ્લાઇટમાં ઇમરજન્સી સર્જાઈ તો બીજી તરફ એર ઇન્ડિયાની દિલ્હી વડોદરા ફ્લાઇટમાં AI-819 લેન્ડિંગ ગિયરમાં કોઈ ટેકનિકલ ક્ષતિ હોવાનું જાહેર થયા બાદ તે દિલ્હી પરત ગઈ હતી. ફક્ત ભારતીય જ નહીં, વિદેશી વિમાની કંપનીઓને પણ ઇમરજન્સીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિટિશ એરબેઝની ચેન્નઈ આવતી ડ્રીમ લાઇનર ફ્લાઇટને પણ લંડન પાછું જવું પડ્યું હતું તો બીજી તરફ લખનૌ આવતી સાઉદી એરલાઇન્સની ફ્લાઇટમાં એન્જિનમાંથી ધુમાડા નીકળ્યા હતા, જેને લીધે પાયલોટે સલામત લેન્ડિંગ કરાવ્યું. સુપ્રીમ કોર્ટની મંજૂરી છતાં એડહોક જજોની નિમણૂકમાં હાઈકોર્ટો નિષ્ક્રિય. દેશની વિવિધ કોર્ટોમાં 18 લાખથી વધુ ક્રિમિનલ કેસોનો ભરાવો. દેશમાં કોર્ટમાં પડતર ગુનાહિત કેસોનો ઝડપી નિકાલ થઈ શકે તે હેતુથી એડહોક જજની નિમણૂક કરવા માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હોવા છતાં હાઈકોર્ટ તેમની નિમણૂકમાં નિષ્ક્રિય હોવાનું સરકાર પાસે ઉપલબ્ધ વિગતો પરથી જણાય છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જજની નિમણૂકથી વાકેફ લોકોના મતે પડતર કેસોના નિકાલ કરવા માટે એડહોક જજ તરીકે નિવૃત્ત જજના નામની ભલામણ એક પણ હાઈકોર્ટની કોલેજિયમ દ્વારા અત્યાર સુધી કરવામાં આવી નથી. દેશમાં કુલ 25 હાઈકોર્ટ આવેલી છે. 11 જૂન સુધીમાં એક પણ હાઈકોર્ટ કોલેજિયમે કેન્દ્રીય કાયદા મંત્રાલયને એક પણ દરખાસ્ત મોકલી નથી. હીરાસર એરપોર્ટ અથવા એમ્સને વિજયભાઈ રૂપાણીનું નામકરણ કરો. લોકપ્રિય નેતા માટે જન સમુદાયમાંથી બુલંદ માંગ. રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અથવા રાજકોટ એમ્સનું વિજયભાઈ રૂપાણી નામકરણ કરવા માટે સમગ્ર રાજકોટમાંથી બુલંદ લોક માંગ ઉઠવા પામી છે.
આધુનિક રાજકોટના શિલ્પી અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદથી લંડન જતી વેળાએ પ્લેન ક્રેશમાં આકસ્મિક અવસાન થતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર શોકાતુર બન્યું છે. આજે રાજકોટમાં યોજાયેલી તેમની અંતિમ યાત્રામાં લોકપ્રિય નેતાને ભાવભરી અંતિમ વિદાય આપવા માટે ઉમટેલા જન સમુદાયમાંથી બુલંદ માંગ રજૂ થઈ છે કે એરપોર્ટ અથવા એઇમ્સ સાથે વિજયભાઈ રૂપાણીનું નામ જોડીને તેમની સ્મૃતિને ચિરંજીવ બનાવવામાં આવે. વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકારનું સત્તાવાર નોટિફિકેશન જાહેર. કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહા રજિસ્ટ્રાર અને વસ્તી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસ્તી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આગામી વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરીનો રહેશે. આ તબક્કામાં દરેક પરિવારની રહેણાંક સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવશે. બીજો તબક્કો, આ તબક્કામાં દરેક ઘરમાં રહેતા દરેક વ્યક્તિની વસ્તી વિષયક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય માહિતી એકત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વસ્તી ગણતરીમાં જાતિ ગણના પણ કરવામાં આવશે. વૈશ્વિક સ્તરે શાળાએ ન જનારા બાળકોની સંખ્યા વધીને 27.2 કરોડ થયાનો અંદાજ. યુનેસ્કોની ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગનો અહેવાલ. પ્રાથમિક સ્કૂલની ઉંમર ધરાવતા 11% એટલે કે 7.8 કરોડ બાળકો શાળાએ જતા જ નથી. વૈશ્વિક સ્તરે શાળાએ ન જનારા બાળકોની સંખ્યા હવે 27.2 કરોડ થઈ ગઈ છે તેવો અંદાજ છે. આ સંખ્યા છેલ્લે મૂકવામાં આવેલા અંદાજથી 2.1 કરોડ વધારે છે તેમ યુનેસ્કોની ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ ટીમે જણાવ્યું છે. GEMએ પોતાના જ તાજેતરના રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરી છે કે 2025ના અંત સુધી દેશો પોતાના રાષ્ટ્રીય લક્ષ્યાંકોની સરખામણીમાં 7.5 કરોડથી વધુ પાછળ રહી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.